તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો? પણ સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો બ્લોગનો આપણો છે આજે 16મો દિવસ અને જોઈ શકો છો કે પાછળ કાંટા પર ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. આજે બ્લોગ આપણે થોડો લેટ ચાલુ કર્યો છે. ઓફિસ તો કારની ખોલી ગાડી, ભાઈ કાંટા પર ગાડી આવી ગઈ છે. આગળ તો ઘણી બધી ગાડી કાંટા કરીને નીકળી ગઈ. આજે આપણે બહુ જ લેટ બ્લોગ ચાલુ કર્યો. તો ભાઈ બતાવો આ ગાડી. આ બંકાની એન્ટ્રી પડે ને એટલે કાંટા પર ગાડી આવી જ જાય, યાદ રાખજો છે. તો મિત્રો હાથી હવે કાંટો કરીને નીકળ્યા છે. હા, હાથી કાંટો કાઢીને નીકળે છે અને પાછળ પર કોઈ ગાડી છે નહીં. હવે શાંતિથી આરામમાં બેસીએ. મિત્રો કે બે ટ્રેક્ટર આવીને કાંટા પર ઉભા થઈ ગયા છે ને હવે તો બંકો આરામમાં જ છે. ટ્રેક્ટર કાંટા પર ચડે પછી કાંટો કરી નાટાઈ અને આપણે તો આજે તો બહુ ટ્રેક્ટર છે જ નહીં. ભાઈ આજે તો આપણે આરામ છે, બહુ ટ્રેક્ટર નહીં. આવ્યા છે આખો દિવસમાં 10 ટ્રેક્ટર આવ્યા છે, નહીં તો 40 થી 50 ટ્રેક્ટર આવી જાય. ખાટો પણ આપણે ખાલી કમ છે. ટ્રેક્ટર થોડે સાઈડ પર ઉભા છે. પાર્ટી આવશે તો ટ્રેક્ટર નું વજન થશે. તો બપોરના વાગી ગયા છે 2 અને ભાઈ આજે તો વહેલો ચા પીને આવી ગયો, કેમ કે ભાઈ ઊંઘ આવતી હતી બેઠા બેઠા, એટલે ચા પીને મેં ફટાફટ આવી ગયો. જોઈ શકો છો કે ગાડી કાંટા પર આવી ગઈ છે. બાજુ 2 ટ્રેક્ટર ઉભા છે. તો મિત્રો જોઈ શકો છો કે આજે ભાઈ ભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયા, કેમ કે આપણે મસ્ત ઊંઘ ઉડાડી ચા પીને ભાઈ ગાડી બધાને કરીને નીકળ્યા છે. મને પાછળ ટ્રેક્ટર લાગેલું છે. સોરી, આઈસર પછી ટ્રેક્ટર છે. ટ્રેક્ટર તો છે પણ આઈસર પછી. અને એક ભાઈ બેન બાજુમાં ઉભો છે. આઈસર બંકો કોટા પર ચढ़े છે. કોટા કરીને એને હટાना પડેગા, नहीं तो लफड़ा हो जाएगा. थोड़ा थोड़ा हिंदी बोलना फावता है हमको भी. તો મિત્રો આ ડ્રાઈવર એક છે ને ફાટેલી નોટા જ હતો, કેમ કે એ ભાઈ 2 આંકડા જોઈને આવે પાછળ નંબર ને 2 આંકડા ફરી જોવા જાય. ઈ જે પછી પાછું 2 આંકડા બોલે. મેં એને કીધું ભાઈ તું બધું જોઈ, કે ના ભાઈ યાદ નહીં રહેતું મને. તો જોઈ શકો છો કે પાછળ હાઈવો મોટો લાગે છે. હાથી હાથી હાથ તો નહીં પણ બડા હાથી આવી ગયો છે, જોઈ લો. તો મિત્રો 12 ચક્કા હાથી લાગી ગયો છે. એની પાછળ એક ટ્રેક્ટર છે. તો મિત્રો હાથી વજન કરીને નીકળે છે. પાછળ એક પાછળ એક ટ્રેક્ટર ઉભું છે. ટ્રેક્ટર ને પણ ગાડા પર ચડાવીને હટાવીએ. તો મિત્રો ટ્રેક્ટર પણ વજન કરીને ગયું છે. કઈ ગયું છે એ જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરવી પડશે આપણે. થોડા તો ભાઈ શીખો એપનું ટ્રેન્ડિંગ બહુ ચાલે. તો જોઈ શકો છો મિત્રો કે મોટો થઈને હાથી ભરીને વજન કરવા આવી ગયો છે. તો ભાઈ આપણે બંકો ઉભો જ છે. બંકા લાઈટ ચાલુ કરવી પડશે, કેમ કે બંકો કાળો કાળો દેખાતો. તો હાથી વજન કરીને નીકળે એટલે ટ્રેક્ટરને ચડાવી હવે. કેટલા ટાયર છે હાથીના? 6 6 12 12 ને 4 16. તો જોઈ શકો મિત્રો કે બબ્બે બંકાઈને ઉભા થઈ ગયા છે. એની પાછળ ત્રીજો આવી ગયો.
બાપુ માર્કેટમાં ઉભા છે, માર્કેટમાં નહીં. તો મિત્રો ફાઇનલી ગાડી વજન કરીને નીકળી ગઈ છે અને આ પાછળ ગાડી ચડાવીએ. તો મિત્રો એક બંકો બીજો આવીને ઉભો થઈ ગયો છે, પાછળ પણ એક ત્રીજો ઉભો છે. એક ખંગાત 4 ગાડી હાથ થયેલી આ ભાઈની. આ ભાઈ નીકળે એની પછી આ ભાઈ નીકળે પછી ટ્રેક્ટર નો વારો છે. ટ્રેક્ટર પર ચડે છે ગાડા પર. ભાઈ ઓડે તો કપડી ચશ્મા નહીં પહેરે મેં. આજે તો ભાઈ રાતે ચા પીવા જઈશું વેવેટે. તો નિશાન બતાવીશ વેવેટ હોટલ. જો ભાઈ 3 4 ને 5મી ગાડી પણ રોડ પર ઉભી છે. 4 ને 5મી છે. તો મિત્રો આ ગાડી પર વજન કરીને હવે નીકળ્યા છે અને પડી ગઈ છે. હાલ પડી ગઈ છે. સાંજના કેટલા વાગ્યા? 6 વાગ્યા છે કમ્પ્લીટ. આજે બ્લોક ચાલુ મોડા કર્યો એટલે બંધ પણ મોડા જ કરવાનો છે. અને લાઈટ બેટ ચાલુ કરીએ. બચાના તો પડેગા. તો કે હવે આ બંકો નીકળે છે. આ બંકો વાદન કરવા ચડે છે. તો બંકાઓ આજે આખી રાત હેરાન કરવા બેઠા છે. દમ ડોકાટ ગાડી ચાલશે એટલે જોરદાર. આખી રાત હેરાન થવાનું છે. એટલે ભાઈ બંકો સેટર બેટર પહેરીને રેડી થઈ ગયો છે. તો બીજું બધું તમે ચલો ઘર બતાવો તમને. એક ગાડી બીજી ચડે છે. જે બપોરા હાથી આવેલો ને આ જ હાથી થઈ ગયો. તો થોડે તો મિત્રો આ બંકો સાથે લઈ રહ્યો છે. રોજ નાઇટમાં ગાડી ચાલે, આજે તો દિવસમાં ફૂલ ગાડી ચાલવાની છે. સોરી ગલતી से मिस्टेक हो गया. રોજ છે ને દિવસે ગાડી જોરદાર ચાલે અને આજે નાઇટમાં ચાલે છે. એટલે ભાઈ આખી રાત જાગવાનું છે આપણે. તો જોઈ શકો છો કે થોડી ગાડી બતાવો જેમ જેમ ચાલે એમ. કેમ કે ચાબા પીને આવી એટલે ગરમી તો ફૂલ આવે છે. જોઈ લો. અચ્છા हमको सिखा रिया है. ગાડી ઉડે કાંટો કરીને નીકળે છે. તો એ તો કજો આજે તો બંકાને આખી રાત જાગવાનું છે. એટલે બંકો છે ને આવડે બંકો ચાબા પીને આવી ગયો છે. એટલે ભાઈ તો કાંટા પર જોઈ શકો છો કે કોઈ બી ગાડી છે નહીં. અને રાતના વાગે ગયા છે 11:15 જેવું થઈ ગયું છે. તો આપણે હવે આ બ્લોગ ને હવે જેને બી તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને બ્લોગમાં તો આપણે આજે બ્લોગનો તો આપણે 16મો દિવસ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી.